કયો વિસ્તાર છે, શું સમસ્યા છે અને સમસ્યાનું નિરાકરણ આવવા માટે આજે વિરોધ કરવામાં આવ્યો? વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે. આ વિસ્તાર હિન્દુઓનો વિસ્તાર છે અને આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. અને આ મુખ્યમંત્રી આવાસ યોજના જે છે આ 3 જગ્યાએ છે અને જે નિયમો છે કે હિન્દુઓના વિસ્તારમાં લઘુમતીઓને આવાસ ફાળવવું ન જોઈએ, પરંતુ છેલ્લા 5-6 વર્ષથી અહીંયા એક લઘુમતીઓને આવાસ ફાળવવામાં આવ્યું છે. એનો વિરોધ વારંવાર કરવામાં આવ્યો છે, અરજીઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ મકાન વડોદરા મહાનગરપાલિકા રદ કરતું નથી. વડોદરા મહાનગરપાલિકાનો પોતાનો નિયમ છે કે લઘુમતીઓને લઘુમતી વિસ્તાર કે તાંદલજા છે, અકોટા છે, આ બાજુ આવાસો ફાળવવાના છે, પરંતુ હિન્દુ વિસ્તારમાં આવાસ જે ફાડીને હિન્દુઓની લાગણીઓ સાથે ચેડા કરવાનું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, રાજકારણીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે. આમાં ક્યાંક કોઈ મોટું માથું છે તે પણ અહીંયા અમને દેખાઈ આવે છે. જો આ આવાસ વહેલામાં વહેલી તકે રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો છે, ધારાસભ્યો છે, સાંસદો છે, વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે, આ તમામનો અમે ઘેરાવો કરીશું અને ત્યારબાદ પણ નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબને ઓફિસમાં જઈને પણ એમનો ઘેરાવો કરીને આ આવાસ રદ થાય તેવા પ્રયાસ કરીશું. શું નામ છે આપનું, કઈ જગ્યાએ રહો છો અને શું સમસ્યા છે જેને લઈને વિરોધ કરી રહ્યા છો? હું જીતેન્દ્ર પરમાર છું, મોટનાથ રેસિડેન્સીમાં રહું છું. હવે અહીંયા મોટનાથ આખો એરિયા એવો છે કે જે અસાનધારા હેઠળ આવે છે, જેમાં અમારા આખા મોટનાથ રેસિડેન્સીના 12 ટાવરમાંથી ફક્ત કે 204 નંબરનું મકાન એવું છે જે લઘુમતી કોમના અસીમને ફાળવવામાં આવ્યું છે. હવે આસાનધારા હેઠળ આવતો વિસ્તાર હોય તો એને કેમ કરીને ફાળવવામાં આવ્યું એક બહુ મોટો પ્રશ્ન છે. બીજું, આસાનધારા હેઠળ આવતો એટલે અહીંના લોકો, અમે જે લોકોએ મકાનો લીધા છે એવું વિચારીને લીધા કે ભાઈ અમે શાંતિથી રહીશું, બરાબર છે. અને અમારી એવી માગણી છે કે જો આને એકને જો મકાન ફાળવવામાં આવે તો એમને, અમે એવું નથી કહેતા કે એને મકાન ના આપવામાં આવે, અને મકાન આપો પણ એમના વિસ્તારમાં આપો તો જેથી કરીને લોકો શાંતિથી રહી શકે, અમે પણ શાંતિથી રહી શકીએ. અને મને એક સવાલ એવો થાય છે, અમારા આખા રેસિડેન્સીનો એક પ્રશ્ન એવો છે કે શું અસાનધારા હેઠળ આવતો આ જે વિસ્તાર છે તો કોર્પોરેશનને નહીં ખબર હોય, અને આટલા બધી રજૂઆતો કરવા છતાં પણ, અમને બાંહેધરી આપવા છતાં પણ એમનું જે મકાન છે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું, તો શું એમને કોઈ દાબ દબાણ આપવામાં આવે છે, ઉપરથી કોઈ એવું કંઈ પ્રેશર આપવામાં આવે છે, કંઈ ખબર અમને ખબર નથી પડતી. અમે એવું ઈચ્છીએ છીએ આખા મોટનાથ રેસિડેન્સી હરણી એરિયાના લોકો કે એમને એમના વિસ્તારમાં મકાન ટ્રાન્સફર કરી આપવામાં આવે અથવા નવું ફાળવવામાં આપે અને અહીંયાથી એમનું મકાન કેન્સલ કરવામાં આવે, જેથી કરીને અમે લોકો શાંતિથી રહી શકીએ. જેને વેચાયું છે એનો ભૂલ કોની માની રહ્યા છે? મને જ્યારે અમે લોકોએ ફોર્મ ભર્યા ત્યારે અમને એવું હતું કે આ અસાનધારા હેઠળ આવેલો વિસ્તાર છે તો અમે શાંતિથી રહી શકીશું. હવે એમાં જો એક જ મકાન વિધર્મીને ફાળવવામાં આવતું હોય તો જે ફાળવનાર ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનો, કોર્પોરેશન હોય કે મકાન વાળો એ ડિપાર્ટમેન્ટ હોય, તો શું એ લોકોએ કોઈ મિલીભગત કરીને કંઈ કર્યું છે કે કોઈના ઉપરથી કોઈ પ્રેશરમાં આવીને આ કાર્ય કર્યું છે, અસાનધારાનો ભંગ કર્યો છે? અમને એવું લાગે છે કે કોઈના દાબ દબાણમાં આવીને કદાચ કર્યું હોય એવું લાગે છે. પણ ભલે થઈ ગયું. હવે અમે ઈચ્છીએ છીએ કે એમને મકાન ભલે ને ફાળવો, પણ એમના એરિયામાં ફાળવો તો વધારે સારું. અને અમે જો નહીં થાય એવું તો અમે વધારે ઉગ્રપણે એનો વિરોધ કરીશું અને આગળ ગાંધીનગર, દિલ્હી, જ્યાં જવાનું થાય ત્યાં અમે જઈશું, એવી અમારી માંગણી છે. શું નામ આપનું? હું જીતેન્દ્ર પરમાર, મોટનાથ રેસિડેન્સીમાં રહું.